चलो नमस्कार बाळको, આપણે કાર્બન અને તેના સંયોજનો પાઠ શીખી રહ્યા હતા। કેમિસ્ટ્રીની અંદર પાઠ 4 એ આપણે શીખી રહ્યા હતા। એની અંદર તમે ક્રિયાશીલ સમૂહો વિશે શીખ્યા, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એની સાથે સંકળાયેલા ક્રિયાશીલ સમૂહોમાં આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ વિશે તમે શીખ્યા। આ ઉપરાંત આ પ્રકરણમાં કાર્બનના સંયોજનોના ગુણધર્મો, 4 પ્રકારના ગુણધર્મોની ચર્ચા આપણે કરવાની હતી, જેમાં દહન, ઓક્સિડેશન, યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયાઓ। કયા 4 ગુણધર્મોની વાત કરવાની હતી તમારે આ પ્રકરણની અંદર? દહન, ઓક્સિડેશન, વિસ્થાપન અને યોગશીલ પ્રક્રિયાઓ, જેમાંથી તમે આગલા વિડીયોની અંદર દહન એટલે શું એ શીખી ગયા છો। હવે આજના વિડીયોની અંદર આપણે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું અને ઓક્સિડેશન કરતા એટલે શું એ વિશે આપણે શીખવાના છીએ કે ઓક્સિડેશન એટલે શું। આમ તો તમે આગલા પાઠની અંદર ધોરણ 10માં શીખી ગયા છો અને ધોરણ 9માં પણ આગલા પાઠમાં મુદ્દાઓની અંદર તમે શીખી ગયા છો કે ઓક્સિડેશન એટલે શું। જે પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય એ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય। તમને બધાને ખબર છે કે કાં તો ઓક્સિજન ઉમેરાવો અથવા તો હાઇડ્રોજન દૂર થવો, એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। એટલે અહીં તમને કીધું છે કે પદાર્થમાં ઓક્સિજન ઉમેરાવાની ક્રિયાને ઓક્સિડેશન કહેવાય છે। બરાબર, એક પદાર્થની અંદર બીજા પદાર્થમાં ઓક્સિજનનો ઉમેરો થાય તો ઓક્સિડેશન કહેવાય। અને જે પદાર્થો અન્ય પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય, જે પદાર્થો અન્ય પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય એને ઓક્સિડેશન કરતા કહેવાય છે। શું કહે છે? ઓક્સિડેશન કરતા। જે પદાર્થ અન્ય પદાર્થમાં ઓક્સિજનનો ઉમેરો કરે એને શું કહેવાય છે? ઓક્સિડેશન કરતા કહેવાય છે। તમને ખબર પડી ગઈ ઓક્સિડેશન એટલે શું? કે પદાર્થમાં ઓક્સિજન ઉમેરાવાની ક્રિયાને ઓક્સિડેશન। ઓક્સિડેશન કરતા એટલે શું? કે જે પદાર્થ અન્ય પદાર્થમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય એને ઓક્સિડેશન કરતા કહેવાય। મિત્રો, આ પાઠમાં તમારે 2 ઓક્સિડેશન કરતા આવે છે, આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 ઓક્સિડેશન કરતા છે, જે અન્ય પદાર્થમાં ઓક્સિજનનો ઉમેરો કરવામાં મદદરૂપ થાય છે। બીજું છે એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ, પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7। મિત્રો, ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય કે નીચેનામાંથી કયા ઓક્સિડેશન કરતા છે, તો તમારે યાદ રાખવાનું કે જે પદાર્થ અન્ય પદાર્થમાં ઓક્સિજનનો ઉમેરો કરે એ ઓક્સિડેશન કરતા છે। આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 ઓક્સિડેશન કરતા છે। એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 એ ઓક્સિડેશન કરતા છે। તો હવે મિત્રો, ઓક્સિડેશન અને ઓક્સિડેશન કરતા શું કામગીરી કરે છે? કારણ કે આ શબ્દ આવ્યો ઓક્સિડેશન અને ઓક્સિડેશન કરતા, તો એ કંઈક કામગીરી કરતા હશે ને, કંઈક ઉપયોગી બનતા હશે ને। તો ચાલો નેક્સ્ટ આપણો પ્રશ્ન થાય કે ભાઈ ઓક્સિડેશન લેવું છે પણ આપણે તો કાર્બનિક સંયોજનનું ઓક્સિડેશન લેવું છે। કાર્બનિક સંયોજનોમાં આપણે આલ્કોહોલ પહોંચ્યા છીએ એટલે આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન લેવું છે। એટલે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે આલ્કોહોલનું ઓક્સિડેશન। મિત્રો, આલ્કોહોલમાં જાણીતા આલ્કોહોલ કયા? દાખલા તરીકે કોઈ પણ સંયોજનનું ઓક્સિડેશન કરવું હોય, બરાબર, તો એ સંયોજનમાં ઓક્સિજનનો ઉમેરો ક્યારે થાય? આ 2 વસ્તુ પર ફોકસ કરો। પહેલી વાત તો જાણીતા આલ્કોહોલમાં મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ આ બધા આલ્કોહોલ છે। અને જ્યારે તમારે એનું ઓક્સિડેશન કરવું હોય ત્યારે તમારે એનું દહન કરવાનું છે। યાદ રાખજો, પહેલું વાક્ય કાર્બન અને તેના સંયોજનોનું દહન કરતા એનું સરળતાથી ઓક્સિડેશન થઈ શકે છે। શું કરવામાં આવે? કાર્બન અને એના સંયોજનોનું શું કરવામાં આવે? દહન। તો શું થાય? એનું ઓક્સિડેશન થાય અને એ પૂર્ણ ઓક્સિડેશન પ્રક્રિયા છે। તો આપણે તો આલ્કોહોલનું ઓક્સિડેશન કરવું છે। આલ્કોહોલમાં કાર્બન છે એટલે એ કાર્બન અને એના સંયોજનો છે,
તો આપણે એવું વિચારી શકીશું બાળકો કે આલ્કોહોલનું દહન કરવાથી, કોનું દહન કરવાથી? આલ્કોહોલનું દહન કરવાથી એનું સરળતાથી ઓક્સિડેશન થઈ શકે છે. પણ અગાઉના મુદ્દામાં તમે શીખ્યા કે કોઈ પણ પદાર્થનું ઓક્સિડેશન કરવું હોય તો એનું આપણે કીધું કે દહન કરવાનું છે એટલે એનું ઓક્સિડેશન થાય. પણ એના માટે ઓક્સિડેશન કરતા પદાર્થ ઉમેરવો પડે. શું ઉમેરવું પડે? ઓક્સિડેશન કરતા પદાર્થ. તો આની પહેલાના મુદ્દામાં મેં તમને કીધું કે ઓક્સિડેશન કરતા પદાર્થ કયા કયા છે. આપણે 2 ઓક્સિડેશન કરતા પદાર્થની વાત કરી આગળના મુદ્દાની અંદર. એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ, આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ, આ બંને ઓક્સિડેશન કરતા પદાર્થ છે. ચાલો મિત્રો, હવે આલ્કોહોલનું ઓક્સિડેશન કોની હાજરીમાં કરવાની વાત કરી? આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ. એક તો આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ અને બીજું કોણ? એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ. એના વડે કરતા આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડ બને છે. આ યાદ રાખવાનું છે. શું કહ્યું મેં તમને? આલ્કોહોલનું ઓક્સિડેશન કોની સાથે? આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ અથવા તો એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ સાથે કરતા આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ શું બને છે? કાર્બોક્સિલિક એસિડ. એટલી જ કાર્બન સંખ્યા ધરાવતો કાર્બોક્સિલિક એસિડ. તો ચાલો એક આલ્કોહોલ લઈએ. એક આલ્કોહોલ, જાણીતું આલ્કોહોલ તમને બધાને કહી દઉં, CH3CH2OH. તમને ખબર હશે એના વિશે. CH3CH2OH આ જાણીતું આલ્કોહોલ છે. આ કયો આલ્કોહોલ છે મને કયો જી બાળકો? આ ઇથેનોલ છે. શું છે? ઇથેનોલ. એનું એસિડિક પોટેશિયમ આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ, એટલે તમને ખબર છે પોટેશિયમ પરમેંગેનેટનું સૂત્ર KMnO4, અને એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ, બેમાંથી ગમે અહીંયા લખી શકો છો, બંને પણ લખી શકો છો. હાલો, એમાંથી કાર્બોક્સિલિક એસિડ બને. કાર્બોક્સિલિક એસિડમાં પહેલો આપણે કાર્બોક્સિલિક એસિડ લઈએ CH3COOH. શું બને? CH3COOH. હવે મિત્રો તમને ખબર પડી કાર્બોક્સિલિક એસિડ, આનું સૂત્ર CH3COOH છે, તો આનું નામ આપવું હોય તો શું અપાશે? CH3COOH નું. આલ્કોહોલ છે જો OH, આ એસિડ છે COOH. આ છે ઇથેનોલ, 2 કાર્બન છે એટલે શું છે? ઇથેનોલ. આમાંય 2 કાર્બન છે એટલે આ છે ઇથેનોઇક એસિડ, જેને તમે અત્યાર સુધીમાં એસિટિક એસિડ એવું કહેતા આવ્યા છો. તો ઇથેનોલનું ઓક્સિડેશન થઈ એસિટિક એસિડ બને. એનું આખું સમીકરણ નીચે બાળકો લખી દઉં છું, બહુ ચોખ્ખું આપેલું છે. ઇથેનોલ, જો મેં તમને સૂત્ર કહ્યું હતું બરાબર, CH3CH2OH ઇથેનોલ, અને હમણાં મેં તમને કીધું એ પ્રમાણે આલ્કલાઇન પોટેશિયમ KMnO4 પરમેંગેનેટ અથવા એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ ઉદ્દીપક છે, અને પ્લસ એને ગરમ કરવાનું છે, ઉષ્માએ આપવાની છે. એટલે એની પ્રક્રિયા, બેમાંથી એક ઉદ્દીપક વાપરી શકો છો. અને મિત્રો આ ઉદ્દીપક પણ છે અને ઓક્સિડેશન કરતા પણ છે. તો ચાલો એનું ઓક્સિડેશન થશે. અહીંયા એક ઓક્સિજન છે, અહીંયા કેટલા ઓક્સિજન બન્યા? 2 ઓક્સિજન બન્યા. તો એનો મતલબ એ થયો કે આની અંદર એક ઓક્સિજનનો શું થયો? ઉમેરો થયો. ઓક્સિજનનો ઉમેરો થાય એને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. એટલે તમને કીધું કે આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય છે. ઇથેનોલનું ઓક્સિડેશન થઈ ઇથેનોઇક એસિડ એસિટિક એસિડમાં રૂપાંતર થાય છે. તો આ આપણો બીજો ગુણધર્મ ઓક્સિડેશનનો થાય. બરાબર, સમીકરણ સાથે ઓક્સિડેશન પ્રક્રિયા સમજાવો એવું થઈ શકે. હવે ત્યારબાદ આપણે શીખવાના છીએ યોગશીલ પ્રક્રિયા. તો આપણે એક દહનનો ગુણધર્મ લીધો, બીજો ઓક્સિડેશનનો ગુણધર્મ લીધો, હવે ત્રીજો લઈશું આપણે યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયા એટલે શું?
સમજાવું. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનોમાં બીજો અણુ ઉમેરાવાથી અન્ય કોઈ અણુ ઉમેરાઈ જાય અને એનાથી નવું કાર્બનિક સંયોજન બને તે પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય છે. કોને કહેવાય યોગશીલ પ્રક્રિયા? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનમાં બીજો અણુ ઉમેરાવાથી નવું કાર્બનિક સંયોજન બને તો એ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય. માનો કે આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન લઈએ. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતો કોઈ હાઇડ્રોકાર્બન લઈએ અને એની પ્રક્રિયા પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં કરીએ. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું લેવાનું? તમારે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતો હાઇડ્રોકાર્બન લેવાનો અને એની પ્રક્રિયા કોની હાજરીમાં કરવાની? પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. તમને એક પ્રશ્ન થાય કે ઉદ્દીપક એટલે શું? તો મિત્રો આપણે એની ચર્ચા કરીશું, એના વિશે માહિતી પણ આપીશું, પણ આપણે પહેલાં પ્રક્રિયાને સમજી લઈએ. તો હવે વ્યાખ્યા શું હતી કે જે રાસાયણિક પ્રક્રિયામાં કાર્બનિક સંયોજનમાં બીજો અણુ ઉમેરાવાથી, એ બીજો અણુ કોણ ખબર? હાઇડ્રોજન. આ હાઇડ્રોજન ઉમેરાઈ જાય અસંતૃપ્તમાંથી, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને, એની યોગશીલ પ્રક્રિયા કહેવાય. યોગશીલ પ્રક્રિયાની બે રીતે વ્યાખ્યા આપું. એક ઉપર આપેલી છે, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનમાં બીજો અણુ ઉમેરાવાથી નવું કાર્બનિક સંયોજન બને તો એની યોગશીલ પ્રક્રિયા કહેવાય. બીજી રીતે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને. પણ એ ક્યારે બનશે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન? તો એમાં કોઈ અણુ ઉમેરાશે. એ અણુ એટલે કોણ ઉમેરાવાનું છે? હાઇડ્રોજન. કયા ઉદ્દીપકની હાજરીમાં? પેલેડિયમ અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર. જો પ્રક્રિયા આપી છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, આ દ્વિબંધ, આ કાર્બન કાર્બન છે, બાજુમાં બધા આલ્કાઇલ સમૂહ એટલે આર આપ્યા છે, બધા આલ્કાઇલ સમૂહ છે, 1 2 3 4, બરાબર? 4 આર છે. આર એટલે ખબર છે ને બાળકો? આલ્કાઇલ સમૂહ. 1 કાર્બન ધરાવતા હોય, 2 કાર્બન ધરાવતા હોય, 3 કાર્બન ધરાવતા હોય, એવા કોઈ આલ્કાઇલ સમૂહ જોડી શકો છો. હવે બાળકો પ્રક્રિયા શું થવાની છે? આ દ્વિબંધ તૂટી એક બંધ ધરાવતું સંયોજન બની જશે અને 4 આર તો એમનેમ જ રહેશે. આ 4 આર તો એમનેમ જ રહેશે, બરાબર? પણ એમાં કયો અણુ ઉમેરાઈ જશે? બીજો અણુ. એટલે કયો અણુ ઉમેરાઈ જશે? હાઇડ્રોજન. એ ઉમેરાઈ જશે એટલે 2 હાઇડ્રોજન જો ઉપર લખ્યા છે, હાઇડ્રોજનનો અણુ ઉમેરાઈ જાય એટલે દ્વિબંધ તૂટી એક બંધવાળું સંયોજન બને એટલે અસંતૃપ્તમાંથી સંતૃપ્ત બને, આલ્કીનમાંથી આલ્કેન બને. આવી પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય. પણ આવું ક્યારે બન્યું? જ્યારે એમાં બીજો અણુ ઉમેરાઈ ગયો. જ્યારે એની અંદર બીજો કોઈ અણુ ઉમેરાઈ ગયો એટલે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં અન્ય કોઈ અણુ ઉમેરાઈ જાય, પણ આ અણુ પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં ઉમેરાઈ ગયો છે એટલે એમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બન્યો છે. તો અસંતૃપ્તમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને, આલ્કીનમાંથી આલ્કેન બને, યોગશીલ પ્રક્રિયા કહેવાય છે. હવે પ્રશ્ન એક થાય કે આની અંદર ઉદ્દીપક એટલે શું? પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપક છે, તો ઉદ્દીપક શું છે? મિત્રો જો નીચે એક મેં વ્યાખ્યા આપી છે એ જોઈ લેજો ખાસ. એવો પદાર્થ કે જે કોઈ પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર એ પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે, પ્રક્રિયાને કોઈ અસર નહીં પહોંચાડે અને પ્રક્રિયાને આગળ વધારે એવા પદાર્થને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. નિકલ ઉદ્દીપક, પેલેડિયમ ઉદ્દીપક, આયર્ન એટલે કે લોખંડ આ ઉદ્દીપક તરીકે વપરાય છે. શું કામ વપરાય છે? ફરીથી કહી દઉં. એ પ્રક્રિયાને કોઈ પ્રકારની અસર પહોંચાડ્યા વગર
પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે, ડિસ્ટર્બ નહીં કરે પ્રક્રિયાને, અમુકની પ્રક્રિયાને આગળ વધારશે એવા પદાર્થને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. એટલે નિકલ અને પેલેડિયમ ઉદ્દીપક અહીંયા અસંતૃપ્તમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવવામાં ઉપયોગી બને છે. ચલો હવે આપણે વાત એવી શીખવી છે કે આ જે યોગશીલ પ્રક્રિયા છે, બરાબર, યોગશીલ પ્રક્રિયા કઈ રીતે ઉપયોગી છે. યોગશીલ પ્રક્રિયાની આપણે વાત કરી, પણ આ યોગશીલ પ્રક્રિયા કાર્બનિક સંયોજનોમાં કેવી રીતે ઉપયોગી છે, તો એના કેટલાક મુદ્દા છે. આ પ્રક્રિયાનો ઉપયોગ કરી વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન કરી વનસ્પતિ ઘી બનાવી શકાય છે. વનસ્પતિ તેલ છે ને મિત્રો, એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. કેવો છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. હવે એમાં હાઇડ્રોજનેશન કરવું એટલે હાઇડ્રોજનનો ઉમેરો કરવો, અને એમાંથી વનસ્પતિ ઘી બને એટલે કેવો હાઇડ્રોકાર્બન બની જાય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બની જાય. એટલે અસંતૃપ્તમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવવા માટે યોગશીલ પ્રક્રિયાઓ ઉપયોગી છે, બરાબર. એટલે અહીંયા તમને એના મુદ્દા મેં તમને આપ્યા છે. એક વાત એ પણ સમજજો કે વનસ્પતિ તેલ લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે. વનસ્પતિ તેલ છે એ લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે, એટલે મેં તમને કહ્યું દ્વિબંધવાળી શૃંખલા. અસંતૃપ્ત એટલે દ્વિબંધવાળી શૃંખલા કે ત્રિબંધવાળી શૃંખલા. જ્યારે પ્રાણીજ ચરબી છે ને એ સંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે. એટલે પ્રાણીજ ચરબી છે એ સ્વાસ્થ્યવર્ધક નથી, જ્યારે વનસ્પતિ તેલ એ સ્વાસ્થ્યવર્ધક છે. આપણા આહારમાં આપણે મગફળીનું તેલ, કપાસિયાનું તેલ, બરાબર, આ એટલા માટે લઈએ છીએ કે એ સ્વાસ્થ્યને નુકસાન નથી કરતા. જ્યારે આપણે પ્રાણીજ ચરબી નથી લેતા. પ્રાણીજ ચરબી છે ને એ સંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે, બરાબર. વનસ્પતિ તેલ છે એ શું ધરાવે? લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે. ખબર પડી? અસંતૃપ્ત કાર્બન શૃંખલા એટલે દ્વિબંધ કે ત્રિબંધ. આ જે છે ઉપર તમને આપેલું છે, આ અસંતૃપ્ત કાર્બન શૃંખલા છે. આલ્કાઇન અસંતૃપ્ત છે. આ ઉપરાંત વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં તો મેં તમને પહેલાં સમજાવી દીધું. યોગશીલ પ્રક્રિયાનો ઉપયોગ વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં થાય. બીજી વાત એવી પણ છે કે વનસ્પતિ તેલ સ્વાસ્થ્યવર્ધક છે. કોણ સ્વાસ્થ્યવર્ધક છે? વનસ્પતિ તેલ. શા માટે સ્વાસ્થ્યવર્ધક છે બાળકો? કારણ કે લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે. જ્યારે પ્રાણીજ ચરબી સ્વાસ્થ્યવર્ધક નથી. માંસ અને મટન, ઈંડા એ પ્રાણીજ ચરબી કહેવાય એક પ્રકારની. એટલે હું તમને એમ નથી કહેતો કે ન ખાવા જોઈએ, હા એમ કહું છું, ન જ ખાવા જોઈએ, પણ એ પ્રાણીજ ચરબી શું ધરાવે છે? સંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે. શું ધરાવે છે? સંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે. એટલે એ પ્રાણીજ ચરબી છે એ સ્વાસ્થ્યવર્ધક નથી. તો કોણ સ્વાસ્થ્યવર્ધક છે? વનસ્પતિ તેલ સ્વાસ્થ્યવર્ધક છે. સામાન્ય રીતે પ્રાણીજ ચરબીમાં શું હોય? સંતૃપ્ત ફેટી એસિડ હોય. ભાઈ, પ્રાણીજ ચરબીમાં સંતૃપ્ત સંયોજનો, ઉપર મેં તમને કીધું ફેટી એસિડ હોય, અને એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. એટલે આપણે ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા તેલ પસંદ કરવા જોઈએ, જે કરીએ છીએ આપણે. મગફળીનું તેલ છે, બીજું શેરડી કપાસિયાનું તેલ છે, બરાબર, સૂર્યમુખીનું તેલ છે. એ કેવા છે? અસંતૃપ્ત ફેટી એસિડ છે. કેવા છે? અસંતૃપ્ત ફેટી એસિડ. એટલે સ્વાસ્થ્યવર્ધક છે. અસંતૃપ્ત ફેટી એસિડ સ્વાસ્થ્યવર્ધક છે. મિત્રો, અસંતૃપ્ત એટલે ખબર પડીને દ્વિબંધ ધરાવતા. અસંતૃપ્તમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બની શકે. નિકલ ઉદ્દીપકની હાજરીમાં વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન થાય. ફરીથી વનસ્પતિ તેલ લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે,
જ્યારે પ્રાણીજ ચરબી સંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે. વનસ્પતિ તેલ સ્વાસ્થ્યવર્ધક છે. પ્રાણીજ ચરબી સંતૃપ્ત ફેટી એસિડ હોય સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત ફેટી એસિડનો ઉપયોગ કરવો જોઈએ. તો આપણે 2 ગુણધર્મો પૂરા કર્યા. ક્યાં 2 ગુણધર્મો મિત્રો પૂરા કર્યા? હા, ઓક્સિડેશન અને યોગશીલ પ્રક્રિયા. હવે આપણે ત્રીજો ગુણધર્મ શીખવા જઈ રહ્યા છીએ. બરાબર, વિસ્થાપન પ્રક્રિયાઓ. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો કોઈ કાર્બનિક સંયોજનોના જે અણુની અંદર જે પરમાણુ રહેલા હોય અથવા તો પરમાણુનો જે સમૂહ રહેલો હોય એનું વિસ્થાપન થાય. એક અણુ કે પરમાણુ બીજા અણુ કે પરમાણુ કે એના સમૂહ વડે વિસ્થાપન થાય. એ પ્રક્રિયાને વિસ્થાપન એટલે ખબર છે બાળકો? વિસ્થાપન એટલે સ્થાન લેવું. કાર્બનિક સંયોજનનો કોઈ અણુ હોય, બરાબર, એમાં કોઈ હાઇડ્રોજનનું સ્થાન બીજા કોઈ લઈ લે, બીજો કોઈ અણુ કે પરમાણુ સમૂહ લઈ લે અને સરસ મજાનું નવું સંયોજન બનાવે. એ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. જો વ્યાખ્યા આપી છે કે કાર્બનિક સંયોજનના અણુમાં રહેલા પરમાણુ કે પરમાણુના સમૂહનું અન્ય પરમાણુ કે પરમાણુના સમૂહ વડે વિસ્થાપન થાય તો તે પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. શું કહ્યું? શું જણાવ્યું? કાર્બનિક સંયોજનના અણુમાં રહેલા પરમાણુ કે પરમાણુઓના સમૂહનું અન્ય પરમાણુ કે પરમાણુના સમૂહ વડે વિસ્થાપન થાય તો વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. હું તમને ઉદાહરણ આપીશ એટલે સમજાઈ જશે. આગળ વધીએ. જનરલી વિસ્થાપન પ્રક્રિયા સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં થશે. કારણ કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે એકલ બંધ ધરાવતા. સંતૃપ્ત એટલે એકલ બંધ ધરાવતા. એટલે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અત્યંત બિન પ્રતિક્રિયાત્મક હોય છે, બહુ સક્રિય ના હોય. દ્વિબંધ અને ત્રિબંધ ધરાવતા હોય ને અસંતૃપ્ત એ સક્રિય હોય. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અત્યંત બિન પ્રતિક્રિયાત્મક હોય છે. એ મોટાભાગના પ્રક્રિયકોની હાજરીમાં નિષ્ક્રિય હોય. પણ સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બન સંયોજનોના ક્લોરિનેશનમાં, હવે સમજો ખાસ, સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બન સંયોજનોના ક્લોરિનેશન એટલે શું? જો પહેલાં હાઇડ્રોકાર્બન સમજી લો. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એ હાઇડ્રોકાર્બન છે. અને ક્લોરિનેશન એટલે ક્લોરિનનો પરમાણુ એની અંદર ઉમેરાઈ જાય. ક્લોરિનના પરમાણુ એક પછી એક હાઇડ્રોજન પરમાણુનું શું કરે? વિસ્થાપન કરી અને શૃંખલામાં દાખલ થાય. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. કાર્બનિક સંયોજનના અણુમાં રહેલા પરમાણુના સમૂહનું અન્ય પરમાણુ કે પરમાણુના સમૂહ વડે વિસ્થાપન થાય તો તે પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે મેં કીધું એમ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન. આલ્કેનમાં માનો કે જસ્ટ જો બહુ સરસ મજાનું ઉદાહરણ સમજાવવા જઈ રહ્યો છું, બાળકો ધ્યાન આપજો. માનો કે CH4 મિથેન છે. આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. હવે એનું ક્લોરિનેશન કરવું છે એટલે એમાં એક ક્લોરિનનો અણુ ઉમેરું છું, Cl2. પણ મેં તમને કહ્યું એ પ્રમાણે યાદ રાખજો. કોની હાજરીમાં કીધું મેં તમને? સૂર્યપ્રકાશની હાજરીમાં. અહીંયા સૂર્યપ્રકાશની હાજરીમાં લખી નાખો. તેથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને ત્યાં કોણ જોડાઈ જવાનો? ક્લોરિન. એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું એટલે શું આવી ગયું? CH3 આવી ગયું. શું આવી ગયું? CH3. અને ત્યાં જોડાઈ ગયો એક હાઇડ્રોજનની જગ્યાએ ક્લોરિન. અને પ્લસ જે હાઇડ્રોજન અહીંથી દૂર થયો ને એ Cl આયરે જોડાઈ જાય એટલે HCl પ્લસ શું થશે? HCl, હાઇડ્રોજન ક્લોરાઇડ. તો અહીંયા એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરિન વડે થયું. પછી હવે બાળકો શું થશે? બીજા હાઇડ્રોજનનું વિસ્થાપન પણ થઈ શકે. તો CH3Cl2 છે ને, CH3Cl છે ને, ત્યાં બીજા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો CH2 થઈ જાય. અને એક Cl હતો ને બીજા ક્લોરિન એની હારે જોડાઈ જાય તો CH2Cl2 થાય. હજુ એક હાઇડ્રોજનનું વિસ્થાપન આમાંથી થાય તો શું થાય?
એક એક પછી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થતું જાય ને ક્લોરીન જોડાતો જાય તો CHCl3 થઈ જાય. 2 ક્લોરીન હતા ને એક ક્લોરીન વધારે જોડાણું CHCl3. હજુ એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો CCl4 થઈ જાય. ક્લોરીન વધતા જાય, હાઇડ્રોજન ઘટતા જાય. અહીંયા 4 હાઇડ્રોજન હતા, અહીંયા 3 થઈ ગયા, એક ક્લોરીન વધ્યો. અહીંયા 3 માંથી 2 થઈ ગયા, એક ક્લોરીન વધ્યું, 2 માંથી 1. ટૂંકમાં જો હજી સમજો વ્યવસ્થિત, હજુ પાછું સમજો કે એક પછી એક પ્રક્રિયામાં ક્લોરીન પરમાણુ એક પછી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરતો જાય, શૃંખલામાં દાખલ થતો જાય. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. આ પ્રક્રિયામાં મોટી કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનો અનેક નિપજોનું નિર્માણ કરે છે. મોટી કાર્બન સંખ્યા ઊંચી સમાનધર્મી શ્રેણી, ઊંચી સમાનધર્મી જો પ્રક્રિયા તમને લખી દીધેલી છે, હાવ ચોખ્ખું લખી દીધું છે. હાઇડ્રોકાર્બન સંયોજન, ક્લોરિનેશન એટલે ક્લોરીન ઉમેરવાનું, કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. ક્લોરોમિથેન HCl. હજુ આમાં એક હાઇડ્રોજન કાઢો, મેં તમને સમજાવ્યું એ પ્રમાણે ક્લોરીન વધે, હાઇડ્રોજન ઘટે. તો આ તો એક જ કાર્બનનો મામલો હતો બાળકો. આ પ્રક્રિયામાં ઊંચી સમાનધર્મી આલ્કેન સાથે અનેક નિપજોનું નિર્માણ થાય છે. ઊંચી સમાનધર્મી શ્રેણી આલ્કેનથી કેટલાય હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા જાઓ, ક્લોરીન ઉમેરતા જાઓ, કેટલાય કાર્બનિક સંયોજનોનું નિર્માણ થાય. આ થઈ વિસ્થાપન પ્રક્રિયા. આપણે 4 ગુણધર્મની વાત કરવાની હતી મિત્રો. કયા 4 ગુણધર્મોની વાત કરવાની હતી આપણે? દહન, ઓક્સિડેશન, યુગશીલ પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા. આ વિસ્થાપન પ્રક્રિયા સાથે આપણો ચોથો ગુણધર્મ છે એ પૂરો થાય. માઇનોર નાના એવા પ્રશ્નોત્તરના 2 પ્રશ્નો લઈ લઈએ. ચાલો. ઇથેનોઇક એસિડમાં રૂપાંતર એક ઓક્સિડેશન પ્રક્રિયા છે. હમણાં જ આવ્યું, ઓક્સિડેશનમાં જ આવ્યું. ઇથેનોલ એટલે આલ્કોહોલ, એનું ઓક્સિડેશન તમે ઉપર શીખી ગયા. આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ શું બને? કાર્બોક્સિલિક એસિડ બને. એનું સમીકરણ જો આ તમે શીખેલા હતા, આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ KMnO પર અથવા એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ પ્લસ ઉષ્મા ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિડેશન કરતાની હાજરીમાં આલ્કોહોલમાંથી અનુવર્તી કાર્બન સંખ્યા ધરાવતો, અનુવર્તી કાર્બન સંખ્યા એટલે આમાં 2 કાર્બન છે, જુઓ તો આમાં 2 જ કાર્બન છે, પણ એક ઘટના બની બાળકો. એસિટિક એસિડ બને એક ઘટના. અહીંયા 1 ઓક્સિજન હતો, આમાં 2 થયા, 1 અને 1 2. તો આ ઓક્સિજનનો ઉમેરો થયો ને, તો ઓક્સિજનનો ઉમેરો થાય છે એટલે પ્રક્રિયા કેવી છે? ઓક્સિડેશન છે. બસ, તમારે કાંઈ નથી લખવાનું, આ સમીકરણ લખી નાખવાનું. અહીંયા કહેવાનું છે કે અહીંયા ઓક્સિજનનો ઉમેરો થયો છે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા છે. ચાલો, બીજો પ્રશ્ન છે કે ઓક્સિજન અને ઇથાઇનનું મિશ્રણ વેલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે. શું તમે કહી શકો કે શા માટે ઇથાઇન અને હવાના મિશ્રણનો ઉપયોગ નથી થતો? વેલ્ડિંગ કરતા ને બાળકો, એની અંદર ઓક્સી એસિટિલિન જ્યોત વપરાય. મારો શબ્દ સાંભળજો, ઓક્સી એસિટિલિન. ઓક્સી એટલે ઓક્સિજન, અને ઇથાઇનનું બીજું નામ ફરીથી બોલું છું, યાદ રાખજો. લખી પણ દઉં છું, યાદ રાખજો. બહુ જ ખૂબ જ જરૂરી છે. ટૂંકા પ્રશ્નમાં પૂછાય ઇથાઇનનું બીજું નામ. આવું કોઈ નહીં કે તમને લખીને. એસિટિલિન. શું છે? એસિટિલિન. ઓક્સિજન અને ઇથાઇનની જ્યોતને, ઓક્સિજન અને ઇથાઇનની જ્યોતને નામ આપવામાં આવે છે ઓક્સી એસિટિલિન જ્યોત. શું નામ આપવામાં આવે છે બાળકો? ઓક્સી એસિટિલિન જ્યોત.
અને આ ઓક્સી એસિટિલિનની જ્યોત વેલ્ડિંગમાં વપરાય છે. ક્યાં વપરાય છે? વેલ્ડિંગમાં વપરાય. પણ તેમાં પ્રશ્ન શું છે આપણો પહેલાં એ સમજો. તેમાં ઓક્સિજન અને એસિટિલિન એટલે કે ઇથાઇનનું મિશ્રણ વપરાય છે. હવા અને ઇથાઇનનું મિશ્રણ વપરાતું નથી. સિમ્પલ વાત છે. એસિટિલિન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ધુમાડા રહિત જ્યોત આપે છે અને ઉષ્મા ઉત્પન્ન કરે છે, બરાબર. અને એના પરિણામે પરિસ્થિતિ એવી બને છે કે વધુ ઉષ્મા ઉત્પન્ન થાય, ગરમી થાય એટલે વેલ્ડિંગમાં વપરાય, અને ધુમાડો ઉત્પન્ન ના થાય, બરાબર. અને સંપૂર્ણ દહન થાય. ક્યારે? ઓક્સિજન અને એસિટિલિન વેલ્ડિંગ કરતા ને ત્યારે જોજો એની પાસે ઓક્સિજન સિલિન્ડર હોય. તો હવામાં ઓક્સિજન છે, એ લોકોએ હવા અને એસિટિલિનના મિશ્રણનો શું કામ ઉપયોગ નથી કર્યો? હવા અને એસિટિલિનના મિશ્રણનો ઉપયોગ નથી થયો કારણ કે હવાની જ્યારે એસિટિલિન એટલે કે ઇથાઇન સાથે પ્રક્રિયા થાય છે ત્યારે અપૂર્ણ દહન થાય છે. અપૂર્ણ દહન થાય, ધુમાડો પણ ઉત્પન્ન થાય, કાળા ધુમાડાવાળી પીળી જ્યોત પણ ઉત્પન્ન થાય, અને ગરમી ના થાય. એટલું બધું ગરમ ના થાય તો વેલ્ડિંગ ના થાય. તો તમે અને હું બંને જાણ. ચાલો એનો જવાબ નીચે આપ્યો છે, જુઓ. ઇથાઇન એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, ત્રિબંધ વાળો. ખબર છે ને ઇથાઇનનું સૂત્ર ખબર છે? ઇથાઇન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, એનું સૂત્ર ખબર ના હોય ને તો તકલીફ પડી જાય. CH ત્રિબંધ CH. આ ઇથાઇન છે, આ કેવો છે? અસંતૃપ્ત છે, ત્રિબંધ ધરાવતો. જ્યારે તેનું હવાના મિશ્રણ સાથે દહન કરવામાં આવે ત્યારે શું ઉત્પન્ન થાય? કાળા ધુમાડાવાળી પીળી જ્યોત આપે. આ અપૂર્ણ દહન છે એટલે ઓછી ઉષ્મા મુક્ત થાય છે. એટલે વેલ્ડિંગ માટે જરૂરી ઉર્જા કરતાં કેવી છે? વેલ્ડિંગ માટે વધારે ઉર્જા, જેના કરતાં ઓછી છે. એટલે હવાના મિશ્રણનો ઉપયોગ વેલ્ડિંગ માટે થતો નથી. તો હવે આનાથી વિરુદ્ધ વિચારો કે ઇથાઇનનું ઓક્સિજન સાથે મિશ્રણ કરો ત્યારે એ એકદમ ભૂરાશ પડતી જ્યોત આપે છે, ભૂરા રંગની જ્યોત આપે છે. સંપૂર્ણ દહન થાય છે, પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલા માટે ઇથાઇનનો ઉપયોગ છે એ આ પ્રક્રિયામાં થાય છે. એના માટે હું તમને આના પછીનો મુદ્દો કહેવાનો છું. પણ આ ઇથાઇનની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય +O2. ઇટ ગિવ્સ શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ CO2 +H2O પાણી તો બને જ છે. આ તો બને જ છે. પણ ખાસ વસ્તુ એની સાથે શું મુક્ત થાય છે? ઉષ્મા મુક્ત થાય છે, પ્રકાશ મુક્ત થાય છે, બરાબર. એટલે વેલ્ડિંગની અંદર એનો ઉપયોગ થાય છે. આ સમીકરણને બાળકો બેલેન્સ કરવું પડે. હું અહીંયા 2 મૂકી દઉં છું, અહીંયા 5O2. હું બેલેન્સ કરીને જ આપું છું. 5 દુ 10 ઓક્સિજન એટલે અહીંયા 4. અહીંયા 2 મૂક્યા ને બાળકો, એટલે આ 2 કાર્બન અને 2 દુ 4 થઈ જાય. એટલે અહીંયા મારે 4 મૂકવા પડ્યા. રેડી? હવે અહીંયા 2H2O. કારણ શું છે કે આ 2 અને આ 2 4 હાઇડ્રોજન હતા એટલે 2H2O. ઓક્સિજન ગણી લો, તાળો મેળવી લો. રેડી? આ ઇથાઇનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, એનું વર્ણન આપી દઉં તમને કે જ્યારે ઇથાઇનનું ઓક્સિજન સાથે દહન કરવામાં આવે ત્યારે સંપૂર્ણ દહન થવાથી વધુ ઉષ્મા મુક્ત થાય છે, જે વેલ્ડિંગ માટે જરૂરી ઉષ્મા જેટલી હોય છે. આથી ઇથાઇનની ઓક્સિજનનું મિશ્રણ છે એ વેલ્ડિંગમાં વપરાય છે. ખબર પડી બાળકો? અહીંયા શું હતું? હવામાં મિશ્રણ બરાબર થાય ત્યારે કાળા ધુમાડાવાળી જ્યોત આપે અને ઓછી ઉષ્મા મુક્ત થાય. અહીંયા શું થાય? જ્યારે ઇથાઇનનું ઓક્સિજન સાથે દહન કરવામાં આવે ત્યારે શું થાય? સંપૂર્ણ દહન થાય. અને શું મુક્ત થાય? તો કે ભાઈ વધુ ઉષ્મા મુક્ત થાય. આથી ઇથાઇન અને ઓક્સિજનનું મિશ્રણ વેલ્ડિંગ માટે ઉપયોગી છે. આ એનું સમીકરણ જે હું તમને લખી દેતો તો તે કે આ ઇથાઇન પ્લસ આ O2 5O2 4CO2 પ્લસ 2H2O પ્લસ ઉષ્મા અને પ્રકાશ બંને. એટલા માટે વેલ્ડિંગમાં ઇથાઇન અને ઓક્સિજનના મિશ્રણનો ઉપયોગ થાય છે. વેલ્ડિંગની અંદર ઇથાઇન અને હવાના મિશ્રણનો ઉપયોગ થતો નથી, બરાબર, કારણ કે અપૂર્ણ દહન થાય છે.
સંપૂર્ણ દહન માટે ઓક્સિજન સિલિન્ડર આવશ્યક છે. વેલ્ડિંગ કરતી વખતે ઇથાઇનનું બીજું નામ એસિટિલિન છે, એ યાદ રાખજો. ધેટ્સ અ ફિનિશ. બરાબર મિત્રો, આ સાથે આપણે અહીં આ ગુણધર્મો પૂરા કર્યા. 4 ગુણધર્મો દહન પહેલા વિડીયોમાં લીધું હતું. આ વિડીયોની અંદર તમે 3 ગુણધર્મો ઓક્સિડેશન, યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા કાર્બનિક સંયોજનો સાથેની એ પૂરી થાય એટલે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીશું.